કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 9ની અંદર આપણે દ્વિતીય વાર્ષિક પરીક્ષા જાન્યુઆરી માસમાં જે ગણિત વિષયનું પેપર લેવામાં આવનાર છે તે આપણી નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે લેવામાં આવશે। મિત્રો તેના એસવીએસ કક્ષાના પેપરનું સચોટ સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં કરીશું। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હોય તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। મિત્રો આપણું જે પેપર છે તે 50 ગુણનું હશે અને 2 કલાકની અંદર આપણી શાળામાં પેપર પૂર્ણ કરવાનું છે। ત્યારે સૌપ્રથમ વિભાગ નંબર એથી શરૂઆત કરીશું। અહીંયા તમને આપેલા છે નીચે આપેલા પ્રશ્નોની સૂચના મુજબ ઉત્તર લખવાના છે, જેની અંદર નીચે આપેલા પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરો। તો વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન છે કે એ બરાબર 5, બી બરાબર 7, સી બરાબર 3 અને ડી બરાબર -5 હોય તો બિંદુ એ એના છેદમાં બી અને સીના છેદમાં ડીના ચરણમાં હોય તો મિત્રો અહીંયા આપણો જવાબ આવશે બી, જવાબ ચતુર્થ ચરણની અંદર હશે। બીજો પ્રશ્ન છે પૃષ્ઠની ધાર ખાલી હોય છે તો વિદ્યાર્થી મિત્રો પૃષ્ઠની ધાર ખાલી હોય છે તો રેખાઓ હોય છે, બરાબર। ત્રીજું છે ત્રિકોણ PQRમાં ખૂણો આર ગ્રેટર ધેન ખૂણો ક્યુ તો ખાલી જગ્યા, તો અહીંયા આપણો જવાબ આવશે PQ ગ્રેટર ધેન PR। હવે જોઈશું ચોથો પ્રશ્ન એટલે કે ચોથો વિકલ્પ છે એક ચક્રીય ચતુષ્કોણના બે ખૂણાઓના માપ 40° અને 110° છે તો બાકીના બે ખૂણાના માપ અનુક્રમે ખાલી હોય તો વિદ્યાર્થી મિત્રો 40° અને 110° હોય, ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો મિત્રો 360° હોય તો આપણે બાકીના ખૂણાનો માપનો શોધવાનું હોય તો મિત્રો આપણે એને શોધી શકીએ। તો જવાબ આવે છે સી એટલે કે 140° અને 70°। હવે આપણે જોઈશું સાચા બને તે પ્રમાણે ખાલી મિત્રો પૂરવાની છે, જેની અંદર પાંચમું છે બહુપદી 3/2 x² -5/4 એટલે કે 4x + 1 માં x² નો સહગુણક ખાલી છે તો મિત્રો x² નો સહગુણક છે તે 3/2 થશે। છઠ્ઠું છે સમતલને ખાલી પરિણામ હોય છે તો વિદ્યાર્થી મિત્રો સમતલને કુલ 2 પરિણામ હોય છે। સાતમો પ્રશ્ન છે ત્રિકોણ XYZ માં XY બરાબર XZ અને Y બરાબર 70° હોય તો Z બરાબર ખાલી ગયા તો મિત્રો Y બરાબર 70 હોય તો Z બરાબર પણ 70° થશે। આઠમું છે ચતુષ્કોણમાં ખૂણાઓનો સરવાળો ખાલી હોય તો આપણે આગળ પણ વાત કરી ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો હોય તો તે 360° હોય છે, આપણો જવાબ આવશે 360°। હવે વિધાન ખરા છે કે ખોટા તેની વાત કરવાના છીએ, જેની અંદર નવમું વિધાન છે બિંદુઓ -3, 4 અને -3, -4 એ એક્સ અક્ષ ઉપર નીચે છે તો આ વિધાન કેવું છે? સાચું। એના પછી મિત્રો આગળ છે y બરાબર 5x + 3/2 માં x બરાબર 3 મુક્ત અને y બરાબર 9 થાય તો આ વિધાન કેવું છે? સાચું છે। 11મું છે થેલ્સ નામના ગણિતશાસ્ત્રીએ ઇલેમેન્સ નામના ગ્રંથની સ્થાપના કરી તો વિધાન ખોટું છે। હવે એક વાક્ય કે શબ્દમાં જવાબ લખવાના છે મિત્રો। અહીંયા 12મો પ્રશ્ન છે નીચે દર્શાવેલ સમીકરણ એટલે કે ax + by + c બરાબર 0 સ્વરૂપે દર્શાવો અને દરેકમાં a, b, c ની કિંમત દર્શાવો તો મિત્રો 2x બરાબર y તો અહીંયા આપણે જવાબ જોઈએ કે સમીકરણ 2x બરાબર y અને yને 2x - y + 0 બરાબર 0 સ્વરૂપે દર્શાવી શકાય। અહીં a બરાબર 2, b બરાબર -1 અને c બરાબર 0 તો ax + b બરાબર 0 પ્રકારના સમીકરણો પણ દ્વિચલ સુરેખ સમીકરણના ઉદાહરણો છે, કારણ કે તેમને ax + 0.y + b બરાબર 0 સ્વરૂપે દર્શાવી શકાય। તો અહીંયા ઉદાહરણ તરીકે લઈએ તો 4 - 3x બરાબર 0 અને -3x + 0.y + x 4 બરાબર 0 સ્વરૂપે દર્શાવી શકાય છે। તો આવી રીતે આપણે જોઈશું। 13મું છે આકૃતિ 1 અને આકૃતિ 2માં ષટકોણીય અને તારા આકારની રંગોળીને વધુમાં વધુ 1 સેન્ટીમીટર બાજુવાળા સમબાજુ ત્રિકોણ જેટલા સમાય તેટલા જ ભરો। બંને કિસ્સામાં આવા ત્રિકોણની સંખ્યા ગણો। કઈ આકૃતિમાં વધુ ત્રિકોણ હશે? તો અહીંયા તમે જોઈ શકો છો 5-5 સેન્ટીમીટરના આપણે લીધેલા છે, અહીંયા પણ સ્ટાર છે તેમાં 5 સેન્ટીમીટર છે। તો આ એક પ્રવૃત્તિ છે, આપણને 150 સમબાજુ ત્રિકોણ આકૃતિ 1માં મળશે અને 300 સમબાજુ ત્રિકોણ આકૃતિ 2માં મળશે। આમ આકૃતિ 2માં વધુ સમબાજુ ત્રિકોણ મળશે। હવે આપણે નીચે આપેલા પ્રશ્નોના યોગ્ય જોડકા જોડવાના છે, જેની અંદર મિત્રો પહેલું છે બે અંત્યબિંદુવાળા રેખાઓનો ભાગ તો અહીંયા આવશે રેખાખંડ અને બીજું છે એક અંત્યબિંદુવાળા રેખાઓનો ભાગ તો આમાં આવશે મિત્રો કિરણ।
વિભાગ બી ઉપર જઈશું, જેની અંદર ટૂંકમાં ગણતરી કરીને જવાબ લખવાના છે. દરેક પ્રશ્નના 2 ગુણ છે, કોઈ પણ 6. મિત્રો 15મો છે, જો x-1 અને pxનો એક અવયવ હોય તો kની કિંમત શોધો. તો px બરાબર k x² - 3x વત્તા k. તો જવાબ મિત્રો આવશે k બરાબર 3/3. જો k બરાબર 3/3 આવશે, તમારો જવાબ સાચો હશે. તેવી રીતે મિત્રો 16મો છે, જો x-1 એ pxનો એક અવયવ હોય તો kની કિંમત શોધો. અહીંયા સમીકરણ આપેલું છે, px બરાબર 2x² પ્લસ kx વત્તા વર્ગમૂળ 2. તો આપણો જવાબ જો તમારો આવે મિત્રો k બરાબર -2 વત્તા વર્ગમૂળ 2, તો સાચો. 17મો છે, xની નીચેની કિંમતો માટે 5x - 4x² વત્તા 3 બહુપદીઓનું મૂલ્ય શોધો. x બરાબર -1. તો તમારો જવાબ મિત્રો આવશે p -1 બરાબર -6. 18મો છે, જે બિંદુ 3 અને 4 સમીકરણ 3y બરાબર ax વત્તા 7ના આલેખ પરનું એક બિંદુ હોય તો એની કિંમત શોધો. તો અહીંયા મિત્રો જવાબ આવશે 3y બરાબર ax વત્તા 7 સમીકરણ આપેલ છે. બિંદુ 3 અને 4 એ 3y બરાબર ax વત્તા 7 પરનું બિંદુ છે. 3x બરાબર xy માટે x બરાબર 3, y બરાબર 4. ડાબા જોઈએ તો 3y બરાબર 3 × 4 બરાબર 12. જબા બરાબર ax વત્તા 7 બરાબર a 3 વત્તા 7 બરાબર 3a વત્તા 7 થશે. અને ડાબા બરાબર જબા, તો ડાબા બરાબર જબા એટલે કે માટે 12 બરાબર 3a વત્તા 7 થાય. તો માટે શું થશે? તો મિત્રો અહીંયા જે છે બરાબર, તો આ બાજુ જશે તો આ બાજુ પ્લસ છે તો આ બાજુ માઇનસ આવશે, એટલે કે 12 - 7 કરીએ તો બરાબર 3a. તો 12 માં 7 જાય તો 5, 5 બરાબર 3a. માટે અહીંયા મિત્રો બરાબર ગુણાકારમાં છે તો આ બાજુ ભાગાકારમાં આવશે, તો 5/3 બરાબર a. આમાં માગેલ એનું મૂલ્ય છે તો કેટલું થશે? 5/3 થશે. 19મો છે, સમીકરણના 4 ઉકેલ શોધવાના છે. મિત્રો 4y બરાબર 11 બરાબર 0, તો એના 4 ઉકેલ આ પ્રમાણે મળશે તમને. 20મો છે, સમીકરણના 4 ઉકેલ શોધો. તેમાં પણ મિત્રો 3x - 24 બરાબર 0, એની અંદર પણ આવી રીતે એના 4 ઉકેલ મળશે. 21મો પ્રશ્ન છે, ત્રિકોણ એબીસીમાં ખૂણો a બરાબર a જેમ ખૂણો b જેમ ખૂણો c બરાબર 5/7/8 હોય તો ત્રિકોણ એબીસીના દરેક ખૂણાનું માપ શોધો. તો એમાં મિત્રો ખૂણો a બરાબર 45° આવશે, b બરાબર 63° અને c બરાબર 72°. તો આવી રીતે તમારો જવાબ આવશે બરાબર, તો સાચો. 22મો પ્રશ્ન છે, આકૃતિમાં ab લંબ cd લંબ ef અને y જેમ z બરાબર 3/7. તો xનું મૂલ્ય શોધો. તો અહીંયા પણ આપણો જવાબ મિત્રો આવી રીતે આકૃતિ દોરી અને તમારે દર્શાવવાનો રહેશે બરાબર. 23મો છે, એક ચતુષ્કોણના ખૂણાઓનો ગુણોત્તર 3/5/9/13 છે. તો ચતુષ્કોણના બધા ખૂણાઓ શોધો. તો તેમાં આવશે 36°, 60°, 108 અને 156°. હવે આપણે વિભાગ સી ઉપર જઈએ, જેની અંદર પણ મિત્રો નીચે આપેલા પ્રશ્નોના માગ્યા પ્રમાણે ગણતરી કરી જવાબ લખવાના છે. દરેકના 3 ગુણ છે બરાબર. કોઈ પણ 5 લખવાના રહેશે. સાદુરૂપિયાલું છે બરાબર. તેની અંદર મિત્રો આપણો જવાબ આ રીતે આવશે. 25માં સમય સંખ્યા 1/4 અને 4/5ની વચ્ચે આવેલી 3 વિભિન્ન અસમય સંખ્યાઓ શોધો. તો એનો પણ મિત્રો આવી રીતે તમારે જવાબ છે એ ભિન્ન અસમય સંખ્યાઓ 3 મળશે. 26મો છે, સીધો ગુણાકાર કર્યા સિવાય નિત્સમનો ઉપયોગ કરીને ગુણાકારની કિંમત મેળવવાની હોય તો પણ મિત્રો 103 × 107 બરાબર, એનો નિત્સમનો ઉપયોગ કરીને આપણે આ રીતે જવાબ મેળવી શકીએ છીએ. જવાબ આવશે 11,021. પછી મિત્રો 27મો છે, નીચેની યાદી. મિત્રો આ મોસ્ટ આઈએમપી છે, એટલે એકવાર ઘરે બેસીને આ દાખલાઓ છે ગણી લેજો. અહીંયા ડાયરેક્ટ તમને જવાબ આપેલા છે, પરંતુ તમને મિત્રો પ્રશ્નો આપેલા છે અને ડાયરેક્ટ જવાબ છે, ગણતરી આપી નથી બરાબર. એટલે એકવાર ઘરે બેસીને આ દાખલાઓનો જવાબ છે તમારે ગણી લેવાનો રહેશે બરાબર. તો આ ખાસ 27થી 30 સુધીના દાખલાઓ ગણી લેજો. વિભાગ ડી ઉપર જઈએ મિત્રો, તો વિભાગ ડીની અંદર પણ માગ્યા મુજબ ગણતરી કરી જવાબ લખવાના છે. દરેક પ્રશ્નના 4 ગુણ છે, કોઈ પણ 2 લખવાના રહેશે, 1ના 4 ગુણ છે. અહીંયા નીચેની સંખ્યાઓ દશાંશ સ્વરૂપે લખેલો છે અને કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવવાની છે, જેમ કે 71/125 અને 4/13 બરાબર. એ પણ જવાબ તમે અહીંયા મળી જશે. 32મો છે, પ્રમેય ત્રિકોણની કોઈપણ 2 બાજુઓનો સરવાળો અને ત્રીજી બાજુ કરતાં વધારે હોય છે. તો પ્રમેય 7.8 તમારે આ મિત્રો તૈયાર કરી લેવાનો છે. 33મો છે, કર્ણ 80 હોય તેવા 2 કાટખૂણ ત્રિકોણ એબીસી અને ખૂણો એડીસી સાબિત કરવાની છે. ખૂણો સીએડી બરાબર ખૂણો સીબીડી
તો આ પણ સાબિત કરવાનું રહેશે મિત્રો. આવી રીતે મોસ્ટ આઈએમપી દાખલાઓ છે એ તમારે ગણી લેવાના છે. અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.